નમસ્કાર મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું ચંદ્રકાંત ધામી આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજના લેસનની અંદર આપણે એસી મોટરમાં વપરાતા સ્ટાર્ટરો વિશે શીખીશું. તો પહેલાં તો સ્ટાર્ટર એટલે શું, સ્ટાર્ટરને શું જરૂરિયાત છે એના વિશે આપણે થોડું જાણીએ, પછી આગળ વધીએ. તો સ્ટાર્ટર એટલે કે શબ્દો પરથી ખ્યાલ આવી જાય કે સ્ટાર્ટિંગ કરવા માટે વપરાતા સાધનને આપણા સ્ટાર્ટર કહેવામાં આવે છે. તો સ્ટાર્ટરની શું જરૂરિયાત હોય છે? તો સ્ટાર્ટરની જરૂરિયાત તો કે જ્યારે મોટરને સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે મોટરની અંદર 3 ફેઝ મોટરની અંદર શરૂઆતની અંદર 6 થી 7 ગણો કરંટ એ સ્ટાર્ટિંગ કરંટ લે છે. તો જો 6 થી 7 ગણો જો સ્ટાર્ટિંગ કરંટ મળે અને કાયમી માટે આ રીતે જો મળતો હોવાથી મોટરની અંદર એનો વાઇન્ડિંગ ઉપર એની અસર થશે, ગરમ થશે ધીમે ધીમે અને વાઇન્ડિંગને નુકસાન થશે. તેમજ મોટરની અંદર બીજી પણ ખરાબીઓ ધીમે ધીમે વધતી જશે ને એ ખરાબી વધવાને કારણે બીજી ઇફેક્ટ થાય એના માટે સ્ટાર્ટરમાં અલગ અલગ ફેસિલિટી રાખેલી હોય છે કે જેનાથી જ્યારે કંટ્રોલિંગ કરી શકાય છે સ્ટાર્ટિંગ કરંટને. તેવી જ રીતે તેની અંદર સેફ્ટી ડિવાઇસની અંદર એક ઓવરલોડ રિલે પણ રાખવામાં આવે છે કે જેના દ્વારા ઓવરલોડ રિલેથી કે મોટરની અંદર જ્યારે કોઈ પણ આંતરિક ખરાબી થવાથી તેમાંથી કરંટ વધારે લેશે ને એવા સમયે વધારે કરંટ લેવાથી મોટરના વાઇન્ડિંગ ઉપર અસર થવાથી મોટરનું વાઇન્ડિંગ ખરાબ થશે અને શોર્ટ સર્કિટ થવાની પણ શક્યતા રહેશે અથવા ગરમ થઈ અને બળી જવાની શક્યતા રહેશે. તો આવા ઘણા બધા કારણોને લીધે આવું ન બને એના માટે આપણે સેફ્ટી ડિવાઇસ તરીકે ઓવરલોડ રિલે પણ અંદર મૂકવામાં આવેલી હોય છે. એટલે કે સ્ટાર્ટિંગ કરંટને કંટ્રોલ કરવા માટે તેમજ સેફ્ટી ડિવાઇસ તરીકે એમનો ઉપયોગ કરવામાં આવે છે. તો સ્ટાર્ટરના પ્રકારો આપણે પહેલાં જોઈએ, પછી ડીપમાં એના વિશે જોઈએ. તો સ્ટાર્ટિંગની અંદર આપણે ડ્યુઅલ સ્ટાર્ટર આવે છે, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર આવે છે. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની અંદર 3 પ્રકાર પડે છે: સેમી ઓટોમેટિક સ્ટાર્ટર, ફૂલી ઓટોમેટિક સ્ટાર્ટર, હેન્ડ ઓપરેટ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. આ 3 સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની અંદર આવે. ત્યારબાદ રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર અને ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર. આ રીતે 5 પ્રકારના સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. તો આપણે ડ્યુઅલ સ્ટાર્ટર વિશે જોઈએ. તો ડ્યુઅલ સ્ટાર્ટર કે જ્યારે આપણે 3 ફેઝ ઇન્ડક્શન મોટર હોય છે તો આ મોટરની અંદર 5 HP એટલે કે 5 હોર્સ પાવર કરતાં ઓછી કેપેસિટીની જે મોટર હશે એ મોટરની અંદર આપણે ડ્યુઅલ સ્ટાર્ટર વપરાય છે. જનરલી 3 HP અથવા એના કરતાં ઓછી HPની મોટર હોય એની અંદર આપણે ડ્યુઅલ સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે જોઈએ ડ્યુઅલ સ્ટાર્ટર વિશે. તો એસી મોટરમાં સ્ટાર્ટર આજનો આપણો ટોપિક છે. હવે ટોપિકની અંદર તો આપણે ફરી સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ કે સ્ટાર્ટરની શું જરૂરિયાત હોય છે. તો કે મોટરને જ્યારે ચાલુ થાય છે ત્યારે શરૂઆતનો કરંટ એટલે કે સ્ટાર્ટિંગ કરંટ કુલ લોડના કરંટ કરતાં 5 થી 8 ગણો કરંટ વધારે લે છે. એટલે આ કરંટ વધારે લે તો શું થાય? તો કે આ સ્ટાર્ટિંગ કરંટ નીચે દર્શાવેલ 2 કારણોને લઈને લિમિટમાં રાખવી જરૂરી હોય છે. તો મોટરના વાઇન્ડિંગમાંથી જ્યારે આ સ્ટાર્ટિંગ કરંટ પસાર થાય છે ત્યારે તેના વાઇન્ડિંગમાં ઘણી ગરમી ઉત્પન્ન થાય છે. કે આપણે આગળ જોઈ ગયા કે જ્યારે મોટરને સ્ટાર્ટ કરીએ ત્યારે એમાં 5 થી 8 ગણો કરંટ જે વધારે લે છે એ કરંટ મોટરના વાઇન્ડિંગમાંથી પસાર થાય છે. તો એક તો વાઇન્ડિંગમાં ગરમી ઉત્પન્ન થાય છે અને આ ગરમી ઉત્પન્ન થવાથી વાઇન્ડિંગને ધીમે ધીમે લાંબા સમયે ગરમ થઈ અને બળી જવાની શક્યતા રહે તેમજ શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહે. બીજું તો જે વાઇન્ડિંગમાં ઇન્સ્યુલેશનને નુકસાન કરે છે તો કે અવારનવાર એ કરંટ વધારે પસાર થાય અને ગરમ થાય અને ગરમ થવાથી એની ઉપરનું જે ઇન્સ્યુલેશન હોય છે સુપર ઇનામેલનું એ વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશનને નુકસાન થાય છે. ત્યારબાદ ને જો મોટર ઘણી વધારે વખત ચાલુ બંધ કરવાની જરૂરિયાત રહેતી હોય તો વધારે પ્રમાણે નુકસાન થાય છે. તો એક જ વખત મોટર ચાલુ કરીએ ત્યારે સ્ટાર્ટિંગની અંદર થોડા સમય માટે 5 થી 8 ગણો કરંટ લે છે. એટલે કે ત્યારબાદ રનિંગમાં આવે તો રેગ્યુલર એના રેટિંગ પ્રમાણે કરંટ લેતું હોય છે. પણ મોટરને તો એક વખત નહીં, એને તો અવારનવાર મોટરને તો યુઝ કરવાની હોવાથી એને અવારનવાર ચાલુ બંધ કરવાની આપણે થતી જ હોય છે. એટલે જો અવારનવાર ચાલુ બંધ કરવાની થતી હોય તો મોટરને નુકસાન થાય છે. હવે મોટર જ્યારે હાઈ
સ્ટાર્ટિંગ કરંટ લે ત્યારે સપ્લાય લાઇનમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે. તો પહેલું તો કે સપ્લાય જ્યારે મોટરને સ્ટાર્ટ કરીએ ત્યારે હાઈ કરંટ લે અને હાઈ કરંટ એ સ્ટાર્ટિંગ કરંટની અંદર સપ્લાય લાઇનમાં વોલ્ટેજ ડ્રોપ કરે છે. બીજું, આથી બીજા મશીનોની સ્પીડમાં એકદમ ઘટાડો થાય છે અને પ્રવાહ ઘટતા ફરીથી મૂળભૂત સ્પીડમાં આવી જાય છે. હવે જો મોટરને ઘડીએ ઘડીએ ચાલુ બંધ કરવાની જરૂરિયાત રહેતી હોય તો સ્વાભાવિક છે કે લાઇન પર જોડેલા બીજા મશીનોને સતત વિક્ષેપો કરે છે. તો આપણે જોયું કે સ્ટાર્ટરની શા માટે જરૂરિયાત હોય છે એ આપણે જોયું. હવે આપણે સ્ટાર્ટરના પ્રકારો વિશે જોઈએ કે સ્ટાર્ટરના કેટલા પ્રકારો છે. તો પહેલું તો ડ્યુઅલ સ્ટાર્ટર, ત્યારબાદ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. તો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની અંદર મુખ્ય 3 પ્રકાર પડે છે. મેન્યુઅલ ઓપરેટ એટલે કે જે સ્ટાર્ટરને આપણે હાથ વડે આપણે એને ઓપરેટ કરવાનું હોય છે એવા સ્ટાર્ટરને મેન્યુઅલ ઓપરેટેડ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર કહેવામાં આવે છે. ત્યારબાદ સેમી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર અને ફૂલી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર અને ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર. અને ચોથું છે આપણે રોટર રેઝિસ્ટન્ટ સ્ટાર્ટર એટલે કે સ્લિપિંગ ઇન્ડક્શન મોટરની અંદર ઉપયોગ થાય છે. ચોથું રોટર રેઝિસ્ટન્ટ સ્ટાર્ટર. તો આ આપણે સ્ટાર્ટરના 4 પ્રકાર જોઈએ. ડ્યુઅલ સ્ટાર્ટર, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર અને રોટર રેઝિસ્ટન્ટ સ્ટાર્ટર. આ 4 સ્ટાર્ટરના પ્રકાર આપણે જોઈએ. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક સ્ટાર્ટર જોઈએ. પહેલાં તો ડ્યુઅલ સ્ટાર્ટર આપણે જોઈએ. ડ્યુઅલ સ્ટાર્ટરની એક અહીંયા વાયરિંગ સર્કિટ ડાયાગ્રામ દર્શાવવામાં આવેલો છે કે જેની અંદર વાયરિંગ સર્કિટની અંદર આ સપ્લાયના 3 ફેજ આવે છે. જે રેડ કલરમાં કલર કોડથી જે વાયરિંગ છે એની અંદર રેડ કોડનો કેબલ છે એ રેડ કલર છે. ત્યારબાદ બીજો ફેજ છે એ વ્હાઇટ છે અને ત્રીજો ફેજ છે એ બ્લુ છે. તો એની અંદરથી આપણે લાઇનને જે આપણે સ્ટાર્ટરને આપીએ છીએ સપ્લાય, તો કે પહેલો છે બ્લુ, આર છે રેડ, વાય અને બ્લુ. આ 3 જે સપ્લાયના છેડા છે એ આપણે અહીંયા મોટરમાં સ્ટાર્ટરના જે ઇનકમિંગ 3 ટર્મિનલ છે જેને M1, M2 ને M3 કહેવામાં આવે છે. તો અહીંથી આપણે સપ્લાય સાથે જોડવામાં આવે છે એટલે કે RYB મેઇન ફેજમાંથી કે MCBમાંથી જે 3 સપ્લાયના છેડા આવે છે RYB એ અહીંયા આપવામાં આવે છે. અને 2 ફેજ વચ્ચે 440 વોલ્ટનું દબાણ હોય છે. કોઈપણ 2 ફેજ વચ્ચે R અને Y અને B અને R અને B. કોઈપણ 2 ફેજ વચ્ચે 440 વોલ્ટનું વીજ દબાણ હોય છે. ત્યારબાદ એ મોટરની અંદર અહીંથી સ્ટાર્ટ બટન અને સ્ટોપ બટન આપેલું હોય છે. પછી ઓવરલોડ રિલે આપેલી હોય છે. NVC કોઇલ આપેલી હોય છે. કોન્ટેક્ટ આપેલા હોય છે. આ જે મૂવેબલ ફિક્સ કોન્ટેક્ટ છે, સાઈડમાં જે પટ્ટી છે એ મૂવેબલ કોન્ટેક્ટ છે અને ઓવરલોડ રિલે આપેલી છે. આ એક એનો સર્કિટ ડાયાગ્રામ છે. પછી આપણે આગળ ડીપમાં એ સ્ટાર્ટર વિશે, એના કનેક્શનો વિશે અને એના ભાગો શું કાર્ય કરે છે એ જોઈશું. પણ અત્યારે આપણો એક અહીં સર્કિટ ડાયાગ્રામ આપેલો છે એ અહીંથી 3 ફેજ છે એ 3 ફેજમાંથી ઇનકમિંગમાંથી આપવામાં આવે છે. અને ત્યારબાદ એના સ્ટાર્ટરની અંદર જે બધી ભાગો છે એનું શું કાર્ય કરે છે એ આગળ જોશું. અને અહીંથી જે આઉટગોઈંગ ટર્મિનલ છે એના દ્વારા આપણે મોટરમાં જાય છે. આ એક આપણે સર્કિટ ડાયાગ્રામ જોઈએ. હવે ડ્યુઅલ સ્ટાર્ટર, તો કે ડ્યુઅલ સ્ટાર્ટરનું પૂરું નામ આપણે જોઈએ તો ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર છે. આ સ્ટાર્ટરનું ઓન પુશ બટન દબાવતા 3 ફેજ લાઇનના પૂરેપૂરા વોલ્ટેજ મોટરને મળે છે. આગળ સર્કિટ ડાયાગ્રામમાં જેમ જોયું કે જે સપ્લાયના 3 જે ફેજ આવે છે MCBમાંથી એ 3 ફેજને આપણે સ્ટાર્ટરમાં જાય છે અને સ્ટાર્ટરના સ્ટાર્ટ બટનને દબાવતા આપણે 3 ફેજ સપ્લાય મોટરને મળે છે. તો મોટરને મળે એ પહેલાં સ્ટાર્ટરની અંદર શું ભાગો કાર્ય કરે છે અને કઈ રીતે આઉટગોઈંગ સ્ટાર્ટરમાંથી નીકળે તે જોઈશું. તેથી તેને ડ્યુઅલ સ્ટાર્ટર તરીકે ઓળખવામાં આવે છે. આ સ્ટાર્ટરનો ઉપયોગ સામાન્ય રીતે 5 HP સુધીની સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરને ઓપરેટ કરવા માટે થાય છે. હવે સ્ટાર્ટરની અંદર કોન્ટેક્ટ હોય છે. તો આપણે ફિક્સ કોન્ટેક્ટ વિશે જોઈએ. તો ફિક્સ કોન્ટેક્ટ કોપરમાંથી બનાવવામાં આવેલ હોય છે. તેના પર ચાંદી અથવા કલાઈનો ઢોળ ચડાવવામાં આવેલો હોય છે. સ્ટાર્ટરમાં આ કોન્ટેક્ટ ફિક્સ કરેલ હોવાથી તેને ફિક્સ કોન્ટેક્ટ કહેવામાં આવે છે. આ સ્ટાર્ટરમાં 6 ટર્મિનલ મેઇન અને 2 ઓક્ઝિલરી એમ કુલ 8 ફિક્સ કોન્ટેક્ટ હોય છે.
ત્યારબાદ આપણે મૂવેબલ કોન્ટેક વિશે જોઈએ. તો મૂવેબલ કોન્ટેક પણ કોપરમાંથી બનાવવામાં આવે છે અને તેના છેડાના ભાગ ઉપર ચાંદી અથવા કલાઈનો ઢોળ ચડાવવામાં આવે છે કે જેમ ફિક્સ કોન્ટેક્ટને જે રીતે હોય છે એ રીતે મૂવેબલ કોન્ટેક્ટને પણ એ રીતે ઢોળ ચડાવવામાં આવે છે. ત્યારબાદ આ કોન્ટેક્ટને મેગ્નેટિક પ્લન્જર ઉપર ફિક્સ કરેલ હોય છે. તેથી આ કોન્ટેક્ટ પ્લન્જરની અંદર ઉપર નીચે થાય છે અને સર્કિટ મેક અને બ્રેક કરે છે. એટલે કે મૂવેબલ કોન્ટેક્ટ હોવાથી સર્કિટને સ્ટાર્ટ અને બંધ કરવામાં આ કોન્ટેક્ટ કામ કરે છે. આ સ્ટાર્ટરમાં 4 મૂવેબલ કોન્ટેક્ટ હોય છે. તો હવે આપણે નો વોલ્ટ કોઇલ વિશે જોઈએ. નો વોલ્ટ કોઇલ એટલે એને એનવીસી કોઇલનું બીજું નામ નો વોલ્ટ કોઇલ છે. એના ટૂંકા નામથી આપણે એનવીસી કોઇલ તરીકે ઓળખીએ છીએ. નો વોલ્ટ કોઇલ 40 થી 50 ગેજના સુપર એનેમલ વાઇન્ડિંગ વાયરમાંથી બનાવવામાં આવેલ હોય છે, જેનું રેઝિસ્ટન્સ ઘણું જ ઓછું હોય છે. આ એનવીસીનું કનેક્શન આ સ્ટાર્ટરમાં સામાન્ય રીતે 2 ફેજ કરવામાં આવે છે, જેનું એનવીસીમાં રેઝિસ્ટન્સ ઓછું. અહીંયા જરાક એક ભૂલ છે ખરેખર, જેનું રેઝિસ્ટન્સ ઘણું જ વધારે હોય છે, કારણ કે એને પેરેલલમાં જોડેલી હોવાથી, એને 2 ફેજ મળતા હોવાથી એનું રેઝિસ્ટન્સ વધારે હોય છે. આ એનવીસીના કનેક્શન આ સ્ટાર્ટરમાં સામાન્ય રીતે 2 ફેજ સાથે કરવામાં આવે છે. એટલે કે એનવીસીના ઓપરેટિંગ વોલ્ટેજ 440 વોલ્ટેજ હોય છે, કારણ કે જે એનવીસી કોઇલ છે એ કોઇલને 2 ફેજ મળે છે અને 2 ફેજ એટલે કે 440 વોલ્ટ મળે ત્યારે જ એ મેગ્નેટાઇઝ થાય છે અને ત્યારે જ એ સ્ટાર્ટરની અંદર એક કામ કરે છે કે એમના જે પ્લન્જરને છે તે પોતાના તરફ ખેંચી રાખવાનું કે પકડી રાખવાનું કામ ત્યારે જ એ કરે છે. જોઈએ એટલે કે એનવીસીને 440 વોલ્ટેજ સપ્લાય મળતા તે મેગ્નેટાઇઝ થઈ અને મેગ્નેટાઇઝ થશે ત્યારે મેગ્નેટિક પ્લન્જરને ખેંચે છે અને તેથી ફિક્સ કોન્ટેક્ટ મૂવેબલ કોન્ટેક્ટ દ્વારા શોર્ટ થાય છે. તેથી મોટરને સપ્લાયના પૂરેપૂરા વોલ્ટેજ મળતા મોટર ચાલુ થાય છે. આ ઉપરાંત સ્ટાર્ટરમાં ઓવરલોડ રિલે એટલે કે OLR એનું ટૂંકું નામ છે, એને આપણે ઓવરલોડ રિલેથી ઓળખીએ છીએ. સ્ટાર્ટ પુશ બટન અને સ્ટોપ પુશ બટન, એમ્પિયર સેટિંગ વગેરે જેવા ભાગોનો સમાવેશ થાય છે. તો સ્ટાર્ટરની અંદર કયા ભાગોનો સમાવેશ થાય છે એ આપણે સર્કિટ ડાયાગ્રામ જોયું, પણ ફરી પાછું આપણે આકૃતિમાં વ્યવસ્થિત આપણે ડીપમાં જોઈશું કે એમાં કયા ભાગ આવેલા હોય છે અને એ શું કાર્ય કરે છે. તો હવે આપણે સ્ટાર્ટર વિશે, સ્ટાર ડેલ્ટા જે ડ્યુઅલ સ્ટાર્ટર છે, તો ડ્યુઅલ સ્ટાર્ટર વિશે જોતા પહેલાં આપણે એકવાર બધા સ્ટાર્ટરો વિશે પહેલાં સર્કિટ ડાયાગ્રામ એના વિશે જોઈ લઈએ, ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ આપણે સ્ટાર્ટર વિશે ડીપમાં જોઈશું. હવે નેક્સ્ટ લેસન બીજું ટોપિક છે જેમની અંદર સ્ટાર્ટરની અંદર, તો પહેલો આપણે ડ્યુઅલ સ્ટાર્ટરનો જોયું, ત્યારબાદ બીજું સ્ટાર્ટર છે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. હવે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની સર્કિટ ડાયાગ્રામ અહીંયા દર્શાવવામાં આવેલો છે. તો કે આ 3 ફેજ સ્ટાર ડેલ્ટા 3 ફેજ મોટર કે 5 હોર્સ પાવર કરતાં જે વધારે હોર્સ પાવરની મોટર હોય છે એમાં આ સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. કે જનરલી 5 હોર્સ પાવરથી 20 હોર્સ પાવરની મોટર હોય ત્યાં સુધી મોટર માટે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. તો આ 3 ફેજ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે, એને આપણે 3 ફેજ સપ્લાય અહીંથી આપવામાં આવે છે. એની આ 3 કોન્ટેક્ટર હોય છે ને અહીંથી આ મોટર દ્વારા એને સપ્લાય આપે છે. એટલે કે 3 ફેજ સપ્લાય આપીએ છીએ કોન્ટ્રાક્ટરમાં. એટલે પહેલું કોન્ટ્રાક્ટર અને જે છેલ્લું છે કે આ કોન્ટ્રાક્ટર અને આ સ્ટાર કોન્ટ્રાક્ટર, આ ડેલ્ટા કોન્ટ્રાક્ટર કહેવામાં આવે છે. અને આ જનરલ કોમન કોન્ટેક્ટમાં જ હોય છે. એટલે ફર્સ્ટ ટાઈમ ચાલુ થાય છે ત્યારે પહેલું કોન્ટ્રાક્ટર અને બીજું કોન્ટ્રાક્ટર બંને એકસાથે ચાલુ થાય ત્યારે મોટર સ્ટારમાં ચાલુ થાય છે. ત્યારબાદ એની અંદર 1 મિનિટ સુધી આપણે એને સ્ટારમાં રહેવા દઈએ અને ત્યારબાદ એ ડેલ્ટામાં પડે છે અને ડેલ્ટામાં જેવી પડે છે ત્યારે એ કોન્ટ્રાક્ટર ઓપન થઈ જાય છે સ્ટારનું અને ડેલ્ટા કનેક્શન જોડાય છે. એટલે કે પહેલું અને બીજું કોન્ટ્રાક્ટર કામ કરે છે. આ આપણે જોયું એક ફિગર છે કે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરને કઈ રીતે હોય છે. તો આ બટન છે એ સ્ટાર્ટ બટન માટેનું ને એ જ રીતે સ્ટોપ બટન માટેનું. આ એનું પહેલું, બીજું ને ત્રીજું 3 કોન્ટ્રાક્ટર છે. આ પહેલું જનરલી કોન્ટ્રાક્ટર એ લાઇન સાથે જોડાયેલું હોય છે, જ્યારે ફર્સ્ટ ટાઈમ આ બીજું ડેલ્ટા કોન્ટ્રાક્ટર અને ત્રીજું સ્ટાર કોન્ટ્રાક્ટર. તો ફર્સ્ટ ટાઈમ આપણે ચાલુ કરીએ છીએ ત્યારે પહેલું કોન્ટ્રાક્ટર અને બીજા કોન્ટ્રાક્ટર દ્વારા એમાંથી 6 છેડા જે નીકળે છે એ મોટર સાથે જોડાય છે. ત્યારબાદ 1 મિનિટની અંદર 1 મિનિટ
સુધીનો સમય આપણે સ્ટારમાં રહેવા દઈએ છીએ. ત્યારબાદ ડેલ્ટામાં જાય છે ત્યારે પેલું સ્ટારનું જે કોન્ટેક્ટર છે ઓપન થાય અને ડેલ્ટા કોન્ટેક્ટર જોડાય છે. એટલે પહેલું અને બીજું બંને કોન્ટેક્ટર કામ કરે છે. એટલે કે લાઇનના જે વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજ સીધા આપણે મોટરને મળે છે. એટલે કે ડેલ્ટાની અંદર મોટર ચાલુ થાય છે. હવે આપણે જોઈએ આ ત્રીજું છે કોન્ટેક્ટર જે સ્ટાર્ટર. તો પહેલું આપણે જોયું કે હેન્ડ ઓપરેટર સ્ટાર્ટર, સ્ટાર ડેલ્ટા અને સેમી અને ફૂલી. હવે ફૂલી સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની અંદર વધારાની ડિવાઇસ તરીકે એ આપણે આગળ જોઈશું ત્યારે સમજાવીશું, પણ અત્યારે આપણે આકૃતિ બતાવીએ છીએ ત્યારે જોઈ લઈએ કે અહીંથી સપ્લાયના છેડા આપવામાં આવે છે. ત્યારબાદ આ 3 કોન્ટેક્ટરમાંથી જોડાઈ આગળ આપણે જોયું કે ફર્સ્ટ ટાઈમ પહેલું કોન્ટેક્ટર અને બીજું જે સ્ટારનું છે એ જોડાય છે. ત્યારબાદ ડેલ્ટામાં પડે છે ત્યારે સ્ટારનું ઓપન થઈને ડેલ્ટામાં પડે છે. એટલે પહેલું અને બીજું કોન્ટેક્ટર કરે છે. જ્યારે આપણે જ્યારે સ્ટારમાંથી ડેલ્ટામાં પડે ત્યારે આ જે આવે છે આ ડિવાઇસ જે મૂકેલી છે બરાબર, એ ડિવાઇસ દ્વારા જેને ટાઈમર કહેવામાં આવે છે, જે ટાઈમ સેટિંગ કરેલો છે 60 સેકન્ડ જેટલો. તો ફર્સ્ટ ટાઈમની અંદર મોટર જ્યારે ચાલુ થાય છે ત્યારે સ્ટારમાં રહે છે અને ટાઈમરથી સેકન્ડ સેટ કરેલી હોય છે તો કે 60 સેકન્ડ સુધી આપણે સ્ટારમાં રહે છે. ત્યારબાદ એ ડેલ્ટામાં પડે છે. હવે આપણે વિગતવાર સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર વિશે જોઈએ તો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરના 3 પ્રકાર છે. આગળ જોઈ ગયા એ પ્રમાણે મેન્યુઅલ ઓપરેટ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, સેમી ઓટોમેટિક સ્ટાર્ટર અને ફૂલી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. હવે મેન્યુઅલી ઓપરેટેડ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર તો કે આ સ્ટાર્ટર આપણે જોયું આગળ કે આ સ્ટાર્ટરને ફક્ત એને મેન્યુઅલી એટલે કે એને હાથેથી જ ઓપરેટ કરી શકાય છે. કે એનું પહેલાં હેન્ડલ હોય છે એ હેન્ડલને આપણે મોટરને ગ્રીન બટનથી સ્ટાર્ટ કરીએ ત્યારે એ સ્ટાર્ટ થાય છે અને એના સ્ટાર્ટ થવાથી એમના હેન્ડલને આપણે નીચે તરફ લઈ જવાનું હોય છે. એટલે કે મોટર સ્ટારમાં રહે છે અને 60 સેકન્ડ સુધી હેન્ડલને નીચે રહેવા દેવાનું. ત્યારબાદ 60 સેકન્ડ પછી એ હેન્ડલને જ્યારે આપણે ઉપરની તરફ લઈ જઈએ ત્યારે મોટર સ્ટારમાંથી ડેલ્ટામાં પડે છે. એટલે કે આ સ્ટાર્ટરને મેન્યુઅલી ઓપરેટ કરવામાં આવે છે. હેન્ડલને હાથેથી નીચે કરવાથી સ્ટારમાં પડે છે. ત્યારબાદ ડેલ્ટા માટે હેન્ડલને ઉપર કરવું પડે છે. જે આ મેન્યુઅલી ઓપરેટેડ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર આપણે જોયું કે આ એનું હેન્ડલ છે. હેન્ડલને સ્ટાર્ટ કરીએ ત્યારે પહેલાં નીચેની સાઈડમાં રાખવામાં આવે છે એટલે સ્ટારમાં રહીએ અને 60 સેકન્ડ સુધી આપણે હેન્ડલને નીચે રહેવા દઈએ છીએ. ત્યારબાદ 60 સેકન્ડ પછી આપણે હેન્ડલને ઉપર કરવામાં આવે છે જેનાથી આપણે મોટર ડેલ્ટામાં પડે છે. તો આની અંદર 1, 2 અને 3 કોન્ટેક્ટર છે. પહેલું કોન્ટેક્ટર જનરલ કોમન હોય છે, બીજું ડેલ્ટા કોન્ટેક્ટર અને ત્રીજું સ્ટાર કોન્ટેક્ટર હોય છે. હવે સેમી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર તો કે સેમી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં સ્ટાર્ટ બટનને પુશ કરીએ ત્યાં સુધીમાં સ્ટારમાં રહે છે. એટલે કે આ સ્ટાર્ટ બટનના સેમી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની અંદર આપણે જ્યારે એના ISIના રૂલ્સ પ્રમાણે સ્ટાર્ટ બટન હંમેશા ગ્રીન હોય છે અને સ્ટોપ બટન રેડ હોય છે. તો સ્ટાર્ટ બટનને આપણે દબાવીએ એટલે સ્ટારમાં પડી જાય છે, પણ જેવો જ હાથ લઈ લઈએ તો તરત ડેલ્ટામાં પડે છે. તો જો આ રીતે સ્ટાર્ટ બટનને સ્ટાર્ટ કરી અને હાથ લઈ લેવાથી જો ડેલ્ટામાં પડી જતી હોય તો પછી તો સ્ટાર્ટરનો કોઈ મતલબ જ નથી. તો સેફ્ટી ડિવાઇસ તરીકે આપણે એનો યુઝ ન કરી શકીએ. એટલા માટે એમને પુશ બટન પરથી હાથ લઈ લે તો ડેલ્ટા પડે તો હાથ આપણે પુશ બટન ઉપર 60 સેકન્ડ સુધી હાથ આપણે રાખવો જોઈએ, જેથી કરીને 60 સેકન્ડ સુધી મોટર સ્ટારમાં રહે છે અને ત્યારબાદ ડેલ્ટામાં પડે છે. એટલે આ સ્ટાર્ટરની અંદર આ એક મેઇન ડ્રોબેક હતો કે જ્યાં સુધી આપણે સ્ટાર્ટર ઉપર આંગળી પ્રેશર ન રાખીએ ત્યાં સુધી એ સ્ટારમાં જ રહેશે અને પ્રેશર લઈ લેવાથી એ તરત ડેલ્ટામાં પડે છે. એટલે આપણે શું કરીએ કે જનરલી સ્ટાર્ટ કરી અને 2-5 સેકન્ડની અંદર આપણે આંગળી એમના ઉપરથી લઈ લઈએ એટલે ડેલ્ટામાં પડે છે. અને ખરેખર આપણે જે સેફ્ટી ડિવાઇસ તરીકે એનો યુઝ કરતા હોય છે તો એ સેફ્ટી ડિવાઇસ તરીકે એનો ખરેખર યુઝ નથી થતો. એટલે આ ડ્રોબેકના કારણે આપણે આ સ્ટાર્ટરની જગ્યાએ સેમીની જગ્યાએ ફૂલી ઓટોમેટિકની અંદરની જે રચનાઓ હોય છે કોન્ટ્રાક્ટરની બધી સેમ જ હોય છે, સેમી, હેન્ડ ઓપરેટર અને ફૂલી. પણ સેમી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર અને ફૂલી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની અંદર ડિફરન્સ ફક્ત આગળ આપણે જોયું કે ટાઈમર મૂકેલું હોય છે ને જે ટાઈમરથી એમાં સેકન્ડ સેટ કરેલી હોય એટલી સેકન્ડ
એ સ્ટારમાં રહેશે અને પછી ડેલ્ટામાં જશે. તો જે આ મોટરની અંદર આ ડ્રોબેક હતો કે જ્યાં સુધી પુશ બટન ઉપર હાથ દબાવી રાખવો પડતો હતો અથવા એની 60 સેકન્ડ પહેલાં આપણે હાથ લઈ લઈએ તો સ્ટારમાંથી સીધી ડેલ્ટામાં જશે. અને જે આપણો મેઇન હેતુ હોય કે સ્ટારમાં 60 સેકન્ડ સુધી રહીએ એટલે કે મોટરની સ્પીડ જનરલી 60થી 70% સુધી સ્પીડ આવી જાય ત્યારબાદ આપણે ડેલ્ટામાં કરીએ જેથી કરીને મોટરનો સ્ટાર્ટિંગ કરંટ 6 થી 7 ગણો જે હોય છે એને કંટ્રોલ કરવા માટે હોય છે. તો સેમી ઓટોમેટિકની અંદર આપણે 2 કે 4 કે 5 સેકન્ડની અંદર આપણે ગ્રીન બટન ઉપરથી દબાવીને લઈ લઈએ તો 5 સેકન્ડની અંદર એ ડેલ્ટામાં પડી જશે અને જે આપણો હેતુ છે એ સિદ્ધ નહીં થાય. એટલા માટે આપણે સેમીની જગ્યાએ અત્યારે હાલમાં ફૂલી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો જ ઉપયોગ થાય છે. તો હવે આપણે ફૂલી સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર વિશે જોઈએ. એ પહેલાં આપણે એક સેમી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની એક આપણે ડ્રોઈંગ જોઈ લઈએ. તો આપણે જોયું કે એના મેઇન સપ્લાયના કોન્ટેક્ટર સપ્લાયના 3 છેડાઓ અહીંયા આવે છે અને ત્યારબાદ એમાંથી આ પહેલું છે સ્ટાર્ટર. અહીંયા એની રિલે આપેલી છે કરંટ સેટિંગ કરવા માટેની કે કેટલું કરંટ તમારે મોટરને હોર્સ પાવર છે એ પ્રમાણે તમે અહીંયા સેટિંગ કરી શકો છો. આ કોન્ટેક્ટર છે, જનરલ કોમન કોન્ટેક્ટર કહેવામાં આવે છે, આ ડેલ્ટા કોન્ટેક્ટર કહેવામાં આવે છે અને આ સ્ટાર કોન્ટેક્ટર કહેવામાં આવે છે. તો આની અંદર આગળ ફૂલી ઓટોમેટિકની અંદર અહીંયા વધારાનો એક ટાઈમર મૂકેલો હોય છે. બાકી અંદરનું કન્સ્ટ્રક્શન કે જે રચના જે એની હોય છે એ સેમ જ હોય છે, કોઈ ડિફરન્સ હોતો નથી. ફક્ત ટાઈમર એક એડ કરવામાં આવેલું હોય છે. હવે આપણે ફૂલી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર જોઈએ તો જેની અંદર પહેલાંની અંદર આ ટાઈમર મૂકેલું નહોતું, જ્યારે આ સ્ટાર્ટરની અંદર ટાઈમર મૂકેલું છે ને જેનાથી સેમીની જગ્યાએ ફૂલીમાં ટાઈમર મૂકવાથી ફૂલી ઓટોમેટિકનો માર્ક અત્યારે હાલની તારીખમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે. હવે ફૂલી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની અંદર આપણે જોઈએ તો સેમી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, હેન્ડ ઓપરેટ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર અને ફૂલી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની અંદરની રચના સેમ જ હોય છે. ખાલી ડિફરન્સ કે હેન્ડ ઓપરેટને હાથથી ઓપરેટ કરવામાં આવે છે. સેમી ઓટોમેટિકને આપણે પુશ બટન ઉપર પ્રેસ રાખીએ ત્યાં સુધી સ્ટારમાં રહેશે, પછી ડેલ્ટામાં રહેશે અને ફૂલી ઓટોમેટિકમાં કે ગ્રીન બટન દબાવવાથી એની ટાઈમરની અંદર જેટલી સેકન્ડ આપણે સેટ કરેલી હોય એટલી સેકન્ડ સ્ટારમાં રહેશે, ત્યારબાદ એ ડેલ્ટામાં પડે છે. હવે આપણે ફૂલી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો જોઈએ એટલે ત્રણેયની રચના એક સરખી જ હોવાથી આપણે ત્રણેય સ્ટાર્ટરનો ખ્યાલ આવી જશે. તો સ્ટાર ડેલ્ટાના સ્ટાર્ટરના ત્રણેય સ્ટાર્ટરની રચના તો એક સરખી હોય છે. મેઇન કોન્ટેક્ટર, ડેલ્ટા કોન્ટેક્ટર, સ્ટાર કોન્ટેક્ટર એમ કુલ 3 કોન્ટેક્ટર હોય છે. જે પૈકી ડેલ્ટા તેમજ સ્ટાર કોન્ટેક્ટરમાં 3 મુખ્ય અને 2 ઓક્ઝિલરી કોન્ટેક્ટ આવેલા હોય છે. 2 ઓક્ઝિલરી કોન્ટેક્ટના એક નોર્મલી ઓપન એટલે કે જેને આપણે એનોના નામથી ઓળખીએ છીએ અને એક નોર્મલી ક્લોઝ એટલે કે એને આપણે એનસીના નામથી ઓળખીએ છીએ. એવા એનઓ કોન્ટેક્ટ અને એનસી કોન્ટેક્ટ હોય છે. જ્યારે મેઇન કોન્ટેક્ટરમાં 3 મુખ્ય અને એક ઓક્ઝિલરી કોન્ટેક્ટ હોય છે. એનવીસીમાં જે દરેક કોન્ટેક્ટરને સ્વતંત્ર રીતે ઓપરેટ કરી શકાય તે રીતે ગોઠવવામાં આવેલ હોય છે અને એની અંદર એક OLR એટલે કે ઓવરલોડ રિલે કે જે મોટરની સિરીઝમાં જોડાય તે રીતે તેને ગોઠવવામાં આવેલી હોય છે. હવે ટાઈમર કે જે સ્ટાર કોન્ટેક્ટરની એનવીસીની સર્કિટમાં જોડાય છે તે રીતે ગોઠવવામાં આવેલ હોય છે. આ ઉપરાંત સ્ટાર્ટ બટન તેમજ સ્ટોપ બટનનો સમાવેશ થયેલ હોય છે. કનેક્શનની દ્રષ્ટિએ જોઈએ તો લાઇનના 3 વાયર અનુક્રમે ડેલ્ટા કોન્ટેક્ટરના ઉપરના 3 ટર્મિનલ સાથે જોડવામાં આવે છે અને ત્યાંથી જ લૂપ કરીને 3 વાયર OLR એટલે કે ઓવરલોડ રિલે ઉપરના 3 ટર્મિનલ સાથે જોડવામાં આવે છે અને આ OLRના નીચેના 3 ટર્મિનલનું મેઇન કોન્ટેક્ટરના ઉપરના ટર્મિનલ સાથે સીધા જોડાણ કરવામાં આવે છે. હવે જોઈએ મેઇન કોન્ટેક્ટરના નીચેના 3 મુખ્ય ટર્મિનલ પરથી મોટર માટેના 3 ટર્મિનલ્સ બહાર લેવામાં આવે છે. તો ડેલ્ટા કોન્ટેક્ટરના નીચેના ટર્મિનલ પરથી 3 વાયર લૂપ કરીને સ્ટાર કોન્ટેક્ટરના નીચેના 3 ટર્મિનલ સાથે
જોડવામાં આવે છે. હવે જ્યારે સ્ટાર્ટરને 3 ફેઝ સપ્લાય આપતાની સાથે જ 3 એનવીસીના 1 ફેઝ સાથે સીધો મળી જાય. એટલે કે આપણે મોટરને જ્યારે આપણે સપ્લાય આપીએ છીએ ત્યારે મોટરની અંદર એક ફેઝ વાયર ડાયરેક્ટ એનવીસીને મળે છે અને બીજો જ્યારે સ્ટાર્ટ બટનમાં થઈ અને જ્યારે મળે છે એટલે ત્યારે સ્ટાર્ટ થશે ત્યારે એના એનનો કોન્ટેક્ટર જે છે એ કોન્ટેક્ટરની જોડે જોડાઈ અને સ્ટાર્ટ થશે અને બીજો ફેઝ જ્યારે મેગ્નેટાઇઝ એનવીસી કોઇલ મેગ્નેટાઇઝ થશે એટલે પ્લન્જરને પોતાના તરફ ખેંચી રાખે એટલે ત્યારે એ મૂવેબલ કોન્ટેક્ટ એ જ્યારે ફિક્સ કોન્ટેક્ટ સાથે જોડાશે ત્યારે એને બીજો ફેજ એ ઓક્ઝિલરી કોન્ટેક્ટ મારફતે એનો કોન્ટેક્ટમાંથી એનસી કોન્ટેક્ટમાંથી આપણે મળશે અને એ જોડાઈ રહેશે ત્યારે એને કન્ટિન્યુ બીજો ફેજ મળશે. તો આ રીતે મોટરની અંદરની જે આપણે રચના જોઈ કઈ રીતે હોય છે તે. ત્યારબાદ આપણે સ્ટાર્ટ બટનને દબાવવામાં આવે છે ત્યારે થર્મલ સ્વિચના કોન્ટેક્ટ દ્વારા સ્ટાર કોન્ટેક્ટની એનવીસીને બીજો ફેજ મળે છે. જેમાં આપણે જોયું કે પહેલો ફેજ તો ડાયરેક્ટ એને સીધો ફેજ આપવામાં આવે છે. જ્યારે એને બીજો ફેજ આપવામાં આવે છે ત્યારે સ્ટાર્ટ બટનમાંથી એને થર્મલ સ્વિચ હોય છે એના કોન્ટેક્ટમાંથી સ્ટાર કોન્ટેક્ટરને દ્વારા આપણે એનવીસીને બીજો ફેજ આપવામાં આવે છે અને બીજો ફેજ મળે ત્યારે એનવીસી કોલને 440 વોલ્ટેજ મળવાથી એ મેગ્નેટાઇઝ થશે અને પ્લન્જરને પોતાના તરફ ખેંચશે અને મોટર ચાલુ થશે. તેથી તે એનવીસી મેગ્નેટાઇઝ થઈ સ્ટાર પ્લન્જરને પોતાના તરફ ખેંચે છે. આ સમયે એબીસી ટર્મિનલ્સ સ્ટાર કોન્ટેક્ટર દ્વારા શોર્ટ થાય છે અને સ્ટાર કોન્ટેક્ટરનો એનસી કોન્ટેક્ટ એ શોર્ટ થાય છે. ત્યારબાદ તેથી તે એનો ઓક્ઝિલરી કોન્ટેક્ટ દ્વારા બીજા ફેજ મેઇન કોન્ટેક્ટરની એનવીસીને મળે છે. તો આપણે જોયું કે પહેલો ફેજ મળતો તો બીજો કોન્ટેક્ટ કઈ રીતે મળે તો કે ભાઈ બીજો આગળ તો કે ભાઈ આપણે સ્ટાર્ટ બટન સ્ટાર્ટ કરીએ ત્યારે એમાંથી મળતો હતો પણ એ મોટરને સ્ટાર્ટ થાય છે સ્ટાર્ટ કરવા માટે પણ ત્યારબાદ મોટરને કન્ટિન્યુટી રાખવા માટે જ્યારે પ્લન્જરને ખેંચે છે તો એ બીજો છેડો કઈ રીતે મળે છે એ આપણે બીજો ફેજ કઈ રીતે મળે એ આપણે જોયું. તેથી મેઇન કોન્ટેક્ટરની એનવીસી મેગ્નેટાઇઝ થતાં મેઇન કોન્ટેક્ટરના પ્લન્જરને સતત ખેંચી રાખે છે. આ ખેંચી રાખવાથી હવે શું થાય તો કે એનવીસીને કન્ટિન્યુ સપ્લાય મળતો નથી એટલે પ્લન્જર ચાલુ રહેશે એટલે મોટર ચાલુ રહેશે. જેથી ઓવરલોડ રિલે મારફતે A2, B2 અને C2 3 ફેઝ સપ્લાયને મળે છે. તેથી મોટર સ્ટાર કનેક્શનમાં ચાલુ થાય છે અને 8 થી 10 સેકન્ડ બાદ અથવા તો તે જે થર્મલ ટાઈમરમાં ટાઈમ સેટ કરેલો કરવામાં આવેલ હોય તેટલા સમય બાદ થર્મલ ટાઈમર ઓપરેટ થાય છે અને ઓપરેટ થવાથી એમને સ્ટાર કનેક્શનમાંથી એ ડેલ્ટામાં થાય છે. તો ખરેખર તો આપણે જે 8 થી 10 સેકન્ડ આપણે જોઈએ એ આપણે જ્યારે સેમી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર હોય એની અંદર આપણે બટન ઉપર આંગળી રાખીએ એટલે 8 થી 10 સેકન્ડની અંદર એ થર્મલ ટાઈમરને જે છે એ ઓપરેટ થઈ જાય છે અને ડેલ્ટા સ્ટારમાંથી ડેલ્ટામાં પડે છે. પણ જ્યારે આપણે ફૂલી ઓટોમેટિક સ્ટાર્ટર અત્યારે યુઝ થાય છે તો એમાં ટાઈમર હોય છે તો એ ટાઈમરની અંદર આપણે 60 સેકન્ડ મૂકેલી હોય છે અને 60 સેકન્ડ બાદ જ એ સ્ટારમાંથી ડેલ્ટામાં જાય છે અને મોટરને આપણે શરૂઆતનો હાઈ કરંટ જે મળે છે એમાંથી આપણે બચાવી શકીએ છીએ. તેમજ OLR એટલે કે ઓવરલોડ રિલે મારફતે એમાંથી 3 ફેજ જતા હોવાથી મોટરને તો જ્યારે મોટરની અંદર કરંટ વધારે લેશે કે આંતરિક ખરાબી થવાથી તો ત્યારે આ વધારે મેગ્નેટાઇઝ ઓવરલોડ રિલે થશે અને પોતાના તરફ પ્લન્જરને આકર્ષે છે એટલે જે એનવીસી કોઇલને જે બીજો ફેજ મળતો હશે એ બંધ થશે અને બીજો ફેજ મળતો બંધ થવાથી મોટરને સપ્લાય મળતો બંધ થશે એનવીસીને સપ્લાય મળતો બંધ થશે એટલે ડીમેગ્નેટાઇઝ થશે એટલે કે એમાંથી મેગ્નેટ નાશ પામશે એટલે ડીમેગ્નેટાઇઝ થશે અને પ્લન્જરને તે છોડી દેશે અને પ્લન્જરને છોડી દેવાથી એ સ્ટાર્ટરને સપ્લાય બંધ કરે છે એટલે મોટર બંધ થઈ જાય છે. તો આ રીતે જે ઓવરલોડ રિલે છે એ અંદર મોટરની આંતરિક ખરાબી અથવા ઉપરથી કોઈ પણ કરંટ વધારે આવવાથી પસાર થવાથી ઓવરલોડ રિલે એમને સ્ટાર્ટરને બચાવે છે. તો આ આપણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર જોયું. હવે આપણે ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર જોઈએ. તો ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર આ પ્રકારનું એક સ્ટાર્ટર હોય છે. અહીંથી 3 આને સપ્લાય આપવામાં આવે છે. એની આ 3 ઓવરલોડ રિલે હોય છે. આ એનો પ્લન્જર અને એનવીસી કોઇલ આપેલી હોય છે.
આ એનું એક વધારાનું એક રેઝિસ્ટન્સ હોય છે અને આ નીચે આ રોટર હોય છે કે જેની મોટરની અંદર આ રીતનું જોડાણ હોય છે. એ મોટર અહીંયા બતાવી છે અને આ એક એનું સ્ટેટરની અંદર એક જે વધારાનો રેઝિસ્ટન્સ જે જોડવામાં આવે છે સ્ટાર્ટરની અંદર જે સ્લીપ રિંગ સાથે જે કનેક્શન કરવાના હોય તો એક વધારાનો રેઝિસ્ટન્સ જોડવામાં આવે છે. તો આ એક વધારાનો રેઝિસ્ટન્સ. હવે ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર વિશે આપણે જોઈએ તો આ સ્ટાર્ટર 20 HP એટલે કે 20 હોર્સ પાવર કરતાં વધારે હોર્સ પાવરની મોટર માટે ટ્રાન્સફોર્મર સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. આ સ્ટાર્ટર સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરને બદલે ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે આગળ જોયું કે 5 HP કરતાં ઓછા HPની મોટર હોય તો આપણે ડ્યુઅલ સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ. 5 HP અથવા 5થી વધારે 20 HP સુધીની જે મોટરો હોય એની અંદર આપણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ. પણ 20 HP અથવા તેના કરતાં વધારે HPની મોટર હોય તો એમાં આપણે ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. કે આ સ્ટાર્ટરમાં √3 કરતાં પણ ઓછા વોલ્ટેજ ઓટો ટ્રાન્સફોર્મરની મદદથી મળે છે અને મોટરને સહી સલામત રીતે ચાલુ કરવા માટે આપી શકાય છે. અને વધારે હોર્સ પાવરની મોટરનો સ્ટાર્ટિંગ કરંટ વધારે પ્રમાણમાં કંટ્રોલ કરવાની જરૂરિયાત રહેતી હોવાથી આ રીતે વધારે પ્રમાણમાં ઓછા વોલ્ટેજ આપી મોટરને સ્ટાર્ટ કરી શકાય છે. કે આ સ્ટાર્ટરમાં આ રીતે વધારે પ્રમાણમાં ઓછા વોલ્ટેજ આપી મોટરને સ્ટાર્ટ કરી શકાય છે. હવે લાઇન ટર્મિનલ કે સપ્લાયના આપણે L1 L2 L3 જે આપણે જોડીએ છીએ એ આ સાથે સપ્લાયના લાઇન છેડા જોડવામાં આવે છે અને M1 M2 ને M3 મોટર સાથે જોડવામાં આવે છે. આપણે જોયું કે સ્ટાર્ટર હોય સ્ટાર્ટરમાં જ્યારે આપણે સપ્લાયના 3 છેડા આપણે આપીએ છીએ એ L1 L2 L3માં આપીએ છીએ ને ત્યારબાદ જે 3 છેડા બહાર નીકળે છે જેને આઉટપુટ કહીએ છીએ એ M1 M2 ને M3 એ મોટરમાં જાય છે. તો મોટર સાથે શું કઈ રીતે જોડાણ કરવામાં આવે છે તો કે તેની સાથે ICTP સ્વિચ એટલે કે આયન ક્લેડ ટ્રિપલ પોલ સ્વિચ હોય છે જેને આપણે મેઇન સ્વિચ તરીકે ઓળખવામાં આવે છે. એને આપણે ઇનકમિંગ સપ્લાય આપી અને આઉટગોઈંગ સપ્લાય જે નીકળે છે એ સપ્લાય આપણે સ્ટાર્ટરના L1 L2 ને L3 3 છેડા સાથે જોડવામાં આવે છે. અને ત્યારબાદ આપણે જ્યારે સ્ટાર્ટરને ઓન કરીએ છીએ તો હેન્ડલને સ્ટાર્ટ પોઝિશનમાં લઈ જતાં હેન્ડલ પરના 6 ટર્મિનલ નીચેના 6 ટર્મિનલ લિંક થાય છે. એટલે કે મોટરના જે ટર્મિનલ હોય છે એ ટર્મિનલ સાથે લિંક થાય અને સ્ટાર્ટરમાંથી મોટરને કનેક્શન મળવાથી મોટર આ રીતે ચાલુ થાય. હવે આગળ જોઈએ જેથી વચ્ચેનો ફેજ મોટરને સીધો અને બાકીનો રહેલા 2 ફેજ ઓટો ટ્રાન્સફોર્મરના ટેપિંગને મળે છે. એટલે કે ઓટો ટ્રાન્સફોર્મર મોટરની સર્કિટમાં જોડાય છે જેથી મોટરને સપ્લાય સાથે વોલ્ટેજ કરતાં ઓછા વોલ્ટેજ મળે છે જેથી સ્ટાર્ટિંગ કરંટ કંટ્રોલ થઈ માત્ર સહી સલામત રીતે ચાલુ થાય છે. મોટર પોતાની નિયત સ્પીડ પર પહોંચતા એટલે કે લગભગ 10 થી 15 સેકન્ડ પછી સ્ટાર્ટરના હેન્ડલને રન પોઝિશનમાં લઈ જવામાં આવે છે. એટલે કે સ્ટાર્ટિંગની અંદર આપણે સ્ટાર્ટરના 10 થી 15 સેકન્ડ સુધી આપણે નીચે રાખીએ ત્યારબાદ આપણે હેન્ડલની પોઝિશન બદલીએ છીએ. એટલે કે 10 થી 15 સેકન્ડ સુધી સ્ટારમાં અને ત્યારબાદ એ ડેલ્ટામાં પડે છે. આ સમયે ઓટો ટ્રાન્સફોર્મર મોટર સર્કિટથી કટ ઓફ થાય છે પરંતુ આ સમયે ઓવરલોડ રિલે સર્કિટમાં જોડાયેલું હોય છે. આ OLR એટલે કે ઓવરલોડ રિલે મારફત મોટરને સપ્લાય મળતો રહે છે. એટલે કે જ્યારે 10 થી 15 સેકન્ડ પછી આપણે જોઈએ તો એ મોટર સ્ટારમાંથી હેન્ડલને રન પોઝિશનમાં કરીએ એટલે શું થશે કે જે વચ્ચે સ્ટાર્ટર બહાર નીકળીએ એટલે કે સર્કિટમાંથી કટ થઈ જાય છે અને ડાયરેક્ટ જે સપ્લાય મળે છે એ જે વોલ્ટેજ આવે છે એ ડાયરેક્ટ મોટરને મળે છે અને ત્યારબાદ એની જે અંદરની ઓવરલોડ રિલે છે એ સર્કિટ સાથે જોડાયેલી રહે છે કે જેથી મોટરની અંદર કોઈપણ કારણસર ફોલ્ટ થવાથી વધારે જ્યારે કરંટ લેશે ત્યારે ઓવરલોડ રિલેમાંથી કરંટ પસાર થશે અને એ વધારે મેગ્નેટ થશે એટલે પ્લન્જરને પોતાના તરફ ખેંચશે એટલે NVCને બીજો ફેજ મળતો બંધ થાય ને બંધ થવાથી એને ડીમેગ્નેટ થશે અને મેગ્નેટ નાશ થવાથી એ હેન્ડલને પોતાના તરફથી છોડી દેશે અને બીજો ફેજ મળવાથી બંધ થશે અને આ રીતે મોટર બંધ થઈ જશે. એટલે કે ઓવરલોડ રિલે વધારે કરંટ પસાર થવાથી એને મોટરને ગરમ થવાથી બળવાથી કે શોર્ટ સર્કિટ થવાથી રક્ષણ આપે છે.
આપણે જોઈએ એ પ્રમાણે કે આ સમયે એનવીસીને 2 ફેજ મળતા હોવાના કારણે તે મેગ્નેટાઇઝ થઈને પ્લન્જરને પકડી રાખે છે કે જેથી મોટરને લાઇનના પૂરેપૂરો વોલ્ટેજ મળે છે, જેમ આગળ આપણે સમજાવ્યું તે રીતે. ને જો કોઈ કારણસર મોટર ઓવરલોડ થાય અથવા સપ્લાય વોલ્ટેજમાં કોઈ વધારે પ્રમાણમાં વધારો કે ઘટાડો થાય અથવા સપ્લાય બંધ થઈ જાય તો રિલેમાં તેમજ એનવીસી ડિમેગ્નેટાઇઝ થઈ છે, જેથી પ્લન્જરને છોડી દેશે, એનવીસીને વોલ્ટેજ ઓછા મળે અથવા કોઈ કારણસર સપ્લાય બંધ થઈ જાય એટલે કે એનવીસીને સપ્લાય મળતો બંધ થઈ જાય તો પણ એ ડિમેગ્નેટ થવાથી હેન્ડલને છોડી દેશે અને પ્લન્જરને છોડી દે એટલે મોટર બંધ થઈ જાય છે. તો આપણે આગળ જોયું એ ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર હતું એક, એ જે આપણે 20 HP અથવા તેના કરતાં વધારે હોર્સ પાવરની મોટર હોય એમાં ઉપયોગ કરતાં આપણે જોયું હતું. હવે આપણે સ્લીપરિંગ જે મોટર હોય છે, સ્લીપરિંગ મોટરને સ્ટાર્ટિંગ કરવા માટે આપણે સ્લીપરિંગ મોટરનું રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો એનો એક સર્કિટ ડાયાગ્રામ છે, આપણે જોઈએ તો આ રીતે 3 સ્લીપરિંગ લાગેલી હોય છે. આ રીતે મોટરના જે 3 વાઇન્ડિંગ હોય છે એ 3 વાઇન્ડિંગના જે છેડા હોય છે, તો આ રીતે એના હેન્ડલ સાથે આ મોટરના શાફ્ટ સાથે આ 3 છેડાઓને કનેક્શન કરેલા હોય છે. એ રીતે તો આપણે આ વિગતવાર આગળ સ્ટાર્ટર ઉપર ફિગરથી આપણે જોઈશું. હવે એ મોટરની એક વાયરિંગ ડાયાગ્રામ આપણે બતાવેલો હતો. હવે આપણે એની સાથે સ્ટાર્ટરનું કઈ રીતે જોડાણ કરવામાં આવે છે એ આપણે જોઈએ. તો આ જે સ્ટેટર છે એટલે કે જે એની અંદરને મોટરની અંદરની ભાગમાં આ એક ફેજનું એટલે કે જે 3 અંદર વાઇન્ડિંગ હોય છે એ 3 વાઇન્ડિંગને આ રીતે સ્ટાર કનેક્શન કરેલા હોય છે. એમાંથી આ રીતના 3 ફેજ બહાર કાઢવામાં આવે છે, જેને આપણે સપ્લાયના 3 ફેજ એને આપવામાં આવે છે. આ બીજું આ રોટર છે, તો રોટરની અંદર આ રીતના 3 ફેજ બતાવવામાં આવેલા છે. એને પણ આ રીતે સ્ટાર કનેક્શન કરી એને 3 છેડા બહાર નીકળે છે, જે એ 3 છેડા બહાર આપણે સ્લીપરિંગમાં જાય છે. એટલે કે સ્લીપરિંગની સાથે એક વધારાનું રેઝિસ્ટન્સ જે જોડેલું હોય છે સ્ટેટરમાં, એ સ્ટેટરના એ વાઇન્ડિંગના આ 3 છેડા ડાયરેક્ટ આપણે સ્લીપરિંગને આપેલા હોય છે. અને સ્લીપરિંગને આપેલા હોય તો આ રીતે એક સ્ટાર્ટર મારફતે એના કનેક્શન સ્લીપરિંગના રોટર સ્લીપરિંગ સાથે જોડવામાં આવે છે. હવે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર વિશે આપણે વિગતવાર જોઈએ. તો સ્લીપરિંગ મોટરને સ્ટાર્ટરની જરૂરિયાત રહે છે, તો સ્ટાર્ટિંગ કરવા માટે આપણે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. તો હવે સ્ટાર્ટર આપણે જોઈએ કે સ્લીપરિંગ મોટરની અંદર રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરના કનેક્શન કઈ રીતે હોય છે, એ કઈ રીતે કાર્ય કરે છે એ આપણે જોઈએ. તો કે સ્લીપરિંગ ઇન્ડક્શન મોટરને સલામતીપૂર્વક ચાલુ કરવા માટે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર વપરાય છે અને સ્લીપરિંગ ઇન્ડક્શન મોટરને ચાલુ કરવામાં આવે છે. ત્યારબાદ તેના રોટર સર્કિટમાં બાહ્ય રેઝિસ્ટન્સ દાખલ કર્યા બાદ જ તેના સ્ટેટરને લાઇન વોલ્ટેજ આપવામાં આવે છે. જેમ જેમ મોટરની તેની ગતિમાં આવે છે, એટલે કે જેમ જેમ મોટરની સ્પીડ વધતી જાય છે તેમ તેમ બાહ્ય રેઝિસ્ટન્સ દૂર કરવામાં આવે છે. આ કાર્ય કરવા માટે મેન્યુઅલી હેન્ડ ઓપરેટ 3 ફેજ વેરિયેબલ રેઝિસ્ટન્સ વપરાય છે. જો કોઈક કારણસર તેનું હેન્ડલ રેઝિસ્ટન્સ કપાયેલું હોય ત્યારે જો મોટરને લાઇન વોલ્ટેજ આપવામાં આવે તો રોટરના ઓછા રેઝિસ્ટન્સને કારણે સ્ટેટર વાઇન્ડિંગમાં હેવી સ્ટાર્ટિંગ કરંટ પસાર થઈ જાય છે. તો વધારે હોર્સ પાવરની મોટરનો સ્ટાર્ટિંગ કરંટ વધારે પ્રમાણમાં કંટ્રોલ કરવાની જરૂરિયાત રહે છે. એટલે કે જે આ સ્ટાર્ટરથી એને સ્ટાર્ટિંગ કંટ્રોલ કરંટ કરવા માટે એક વધારાનું આપણે આગળ જોયું એવું એક હેન્ડલ હોય છે, રેઝિસ્ટન્સ વધારે હોય છે, વધારે રેઝિસ્ટન્સ જોડેલું હોય છે અને એને ઓપરેટ કરવા માટે હેન્ડલથી આપણે ઓપરેટ કરવામાં આવે છે. અને એના હેન્ડલથી આગળ જોયું કે એના હેન્ડલથી જેમ જેમ આપણે ઓપરેટ કરતા જાય તેમ તેમ રેઝિસ્ટન્સ સર્કિટમાંથી ઓછું થતું જાય છે અને ધીમે ધીમે એની 70% સ્પીડ સુધી પહોંચે મોટરની ત્યારે આપણે હેન્ડલને ત્યાં સુધી લઈ જઈએ તો એનું ટોટલી અવરોધ નીકળી જાય છે અને ડાયરેક્ટ સપ્લાય એને જે લાઇન વોલ્ટેજ હોય છે એને ફેજ વોલ્ટેજ જે હોય છે એ વોલ્ટેજ ડાયરેક્ટ લાઇન વોલ્ટેજ સીધા એને ફેજ વોલ્ટેજ મળે છે. એટલે કહેવાનું હતું કે સપ્લાયના પૂરેપૂરા વોલ્ટેજ એમને મળે છે. તો આ સ્થિતિ નિવારવા માટે સ્લીપરિંગ સ્ટાર્ટર વપરાય છે. હવે આપણે ત્યારબાદ એક વધારાનો એક સ્ટાર્ટર આવે છે જે ડ્યુઅલ સ્ટાર્ટરની સાથે જ એક વધારાની સર્કિટ જોડેલી હોય છે જેને ફોરવર્ડ રિવર્સ સ્ટાર્ટર કહેવામાં આવે છે.
ને આ સ્ટાર્ટરનો ઉપયોગ ખાસ કરીને કે જે ઇન્ડસ્ટ્રીઝની અંદર જે મોટરને વારંવાર ફોરવર્ડ રિવર્સ કરવાની જરૂરિયાત હોય એવી જગ્યાએ આ સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. તો આ ફોરવર્ડ રિવર્સ સ્ટાર્ટર છે. તો આપણે જોયું આ સેમ ડ્યુઅલ સ્ટાર્ટરની જે રચના હોય છે એ રીતની જ એની અંદર રચના કરેલી હોય છે. ને ત્યારબાદ એમાં ફક્ત અહીં એક વધારાની સર્કિટ મૂકેલી હોય છે કે જે ડ્યુઅલ સ્ટાર્ટરમાંથી જે સપ્લાય આઉટપુટમાંથી બહાર નીકળે છે જે મોટરને આપીએ એ 3 છેડા વચ્ચે એક સર્કિટ એ રીતે મૂકેલી હોય કે જ્યારે આપણે ફોરવર્ડ કરીએ છીએ ત્યારે મોટર આગળની દિશામાં ફરે છે ને જ્યારે મોટરમાંથી આપણે કે એને મશીનને પરત પાછું રિટર્ન લાવવાનું હોય તો એવી સમયે ત્યારે આપણે મોટરના સ્ટાર્ટરને આપણે રિવર્સ દિશામાં કરીએ એટલે મોટર ઉલટી ફરશે અને જે મશીનના ભાગને એના પર રિવર્સ લેવો એટલે કે પાછળ લેવો હોય ત્યારે એટલે કહેવાનું હતું કે જે મોટરની અંદર વારંવાર આગળ પાછળ કરવાનું થતું હોય એવી જગ્યાએ ફોરવર્ડ રિવર્સ સ્ટાર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો ફરી આપણે એક વખત જોઈએ કે સ્ટાર્ટરના મુખ્ય પ્રકારો તો કે ડ્યુઅલ સ્ટાર્ટર છે જે 5 હોર્સ પાવર કરતાં ઓછી હોર્સ પાવરની જે કેપેસિટી હોય જનરલી 3 હોર્સ પાવર સુધીની કેપેસિટીની અંદર આપણે ડ્યુઅલ સ્ટાર્ટર વપરાય છે. અને 5 હોર્સ પાવર અથવા તેનાથી વધારે 20 હોર્સ પાવર સુધીની જે મોટર હોય એના માટે આપણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર વપરાય છે. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની અંદર 3 પ્રકાર પડે છે. હેન્ડ ઓપરેટ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર જેના હેન્ડલને આપણે સ્ટાર્ટિંગ કરતી જ્યારે ઓન બટન દબાવીએ છીએ ત્યારબાદ આપણે એના હેન્ડલને નીચેની સાઈડ તરફ લઈ જઈએ છીએ એટલે કે સ્ટારમાં રહે છે. 60 સેકન્ડ પછી આપણે તેના હેન્ડલને ઉપરની પોઝિશનમાં લાવતા એ સ્ટારમાંથી મોટર ડેલ્ટામાં પડે છે. ત્યારબાદ સેમી ઓટોમેટિક સ્ટાર્ટર. તો સેમી ઓટોમેટિક સ્ટાર્ટરની અંદર આપણે ફક્ત એની અંદર આપણે ગ્રીન બટનને દબાવી રાખીએ ત્યાં સુધી જ એ સ્ટારમાં રહેશે અને જ્યારે પ્રેશર લઈ લેવાથી એ ડેલ્ટામાં પડે છે. અને ફૂલી ઓટોમેટિકમાં એક એની અંદર ટાઈમર ગોઠવેલું હોવાથી ટાઈમરમાં 60 સેકન્ડ જેટલો સમય સેટ કરેલો હોવાથી જ્યારે ગ્રીન બટન ઉપર આપણે પ્રેશર કરવાથી એ સ્ટારમાં રહેશે અને 60 સેકન્ડ સુધી સ્ટારમાં રહેશે અને ત્યારબાદ 60 સેકન્ડ પછી એ ડેલ્ટામાં પડે છે. અને ત્યારબાદ પછી આપણે જોયું ઓટો ટ્રાન્સફોર્મર જે 20 હોર્સ પાવર કરતાં મોટરની અંદર ઉપયોગ કરવામાં આવે છે જે 20 હોર્સ પાવર અથવા એના કરતાં વધારાની મોટરની અંદર ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે સ્લીપરિંગ મોટરનો ઉપયોગ કરવાનો હોય તો એને કંટ્રોલ કરવા માટે સ્ટાર્ટરની જે જરૂરિયાત પડે છે એ સ્ટાર્ટરને આપણે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર કહીએ. તો આ બધા સ્ટાર્ટરો વિશે આપણે જોયું. હવે આપણે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર વિશે આપણે જોઈએ. ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર છે. તો ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટરની એક આકૃતિમાં આપણે એના કોન્ટેક્ટરો એના ભાગો કઈ રીતે હોય છે તે આપણે સમજાવીએ. કે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર એટલે કે ટૂંકા નામથી આપણે ડ્યુઅલ સ્ટાર્ટર તેને ઓળખવામાં આવે છે. અહીંયા જોયું આપણે આર ફેજ, વાય ફેજ અને બી ફેજ એટલે કે ઇનકમિંગ સ્ટાર્ટરની અંદર આ 3 ટર્મિનલ એટલે કે L1, L2 ને L3 અહીં 3 ટર્મિનલ આપવામાં આવે છે. બીજું આ એનું સ્ટાર્ટ બટન ઓન બટન હોય છે. આ સ્ટોપ બટન જે રેડ કલરનું હોય છે. આ એક છે જે ઓવરલોડ રિલે કહેવામાં આવે છે. આ જે કોઇલ છે એને NVC કોઇલ એટલે કે નો વોલ્ટ કોઇલ અથવા તેમને હોલ્ડિંગ કોઇલ તરીકે ઓળખવામાં આવે છે. આ જે કોન્ટેક્ટ આપેલા છે એ ઓક્ઝિલરી કોન્ટેક્ટ કહેવામાં આવે છે. આ જે કોન્ટેક્ટ છે રાઉન્ડ કરેલા છે 6 અને આ 2 એ ટોટલી 6 + 2 ટોટલી 8 ફિક્સ કોન્ટેક્ટરો હોય છે. અને મૂવેબલ કોન્ટેક્ટ એટલે કે જે આ પટ્ટી 3 આપેલી છે એ અને એક આ વધારાની તો આ 4 પટ્ટી એ કે 4 જે કોન્ટેક્ટર છે કોન્ટેક્ટ એ મૂવેબલ કોન્ટેક્ટ હોય છે. ત્યારબાદ આ જે 3 છેડા છે અહીંથી આઉટપુટ જે જાય છે મોટરમાં એ આઉટપુટમાં જેને આપણે M1, M2 ને M3 કહેવામાં આવે છે. હવે આપણે એના ભાગો વિશે આપણે જોઈએ કે કઈ રીતે કાર્ય કરે છે. તો કે જ્યારે અહીંથી 3 ફેજ આપણે આપવામાં આવે છે ત્યારે મોટરને એક ફેજ NVCને ડાયરેક્ટ અહીંથી સપ્લાય મળે છે. હવે NVCને ડાયરેક્ટ એક સપ્લાય અહીંથી મળે છે ત્યારે એનો બીજો ફેજ અહીં મળે ત્યારે કામ કરે છે. તો અહીંથી જ્યારે આપણે ચાલુ કરીએ છીએ ત્યારે સ્ટાર્ટિંગની અંદર જ્યારે ગ્રીન બટન સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે આ P4 ટર્મિનલ જે છે એ ટર્મિનલમાંથી આપણે ઉપરથી આ જે એનો સ્વિચ
NO કોન્ટેક્ટમાં હોય છે, કે આપણે નોર્મલી ઓપન હોય છે ત્યાંથી P3માં થઈ અને P2માં જશે, અને P2માંથી આ જે સ્ટોપ બટનનો એ NC એટલે કે નોર્મલી ક્લોઝ જ હોય છે, એના દ્વારા આપણે બીજો પેજ મળે છે. ફરી એક વખત જોઈ લઈએ કે જ્યારે NVC કોઇલને ડાયરેક્ટ એક પેજ આપવામાં આવે છે, જ્યારે NVC કોઇલને મેગ્નેટાઇઝ ક્યારે થશે તો કે 440 વોલ્ટેજનો સપ્લાય મળે તો જ એ NVC થશે, ચાલુ થશે. એટલે કે બીજો છેડો જ્યારે આપણે સ્ટાર્ટ બટનને સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે સ્ટાર્ટ બટનમાંથી આપણે ઉપરના તરફ જશે, અને ઉપરના તરફથી આપણે P3માં જશે, અને P3માંથી આપણે P2માં જશે, અને P2માંથી આપણે જે સ્ટોપ બટન છે એ નોર્મલી ક્લોઝ હોય એમાંથી P1માંથી NVC કોઇલને મળશે. એટલે આ રીતે એક સર્કિટ ડાયાગ્રામ એનો મળે છે. અને NVC કોઇલ 440 વોલ્ટેજ મળવાથી એ મેગ્નેટાઇઝ થશે, અને મેગ્નેટાઇઝ થશે તો એનું પ્લન્જર છે એ પ્લન્જરને એ પોતાના તરફ ખેંચશે. એટલે કે જે આ ઓક્ઝિલરી કોન્ટેક્ટ છે એ ફિક્સ કોન્ટેક્ટ છે એ મૂવેબલ કોન્ટેક્ટ ફિક્સ કોન્ટેક્ટને જોડાશે, અને એના દ્વારા મોટરને 3 ફેજ મળશે અને મોટર ચાલુ થશે. ત્યારબાદ આપણે બીજી બાજુ જોઈએ તો બીજી બાજુ અહીંથી આ છેડો છે એ ઓક્ઝિલરી કોન્ટેક્ટ, તો ઓક્ઝિલરી કોન્ટેક્ટને એક ફેજ મળે છે, અને ત્યાંથી અહીંથી બીજો ફેજ મળે છે, અને બીજા ફેજમાંથી આપણે એને મળવાથી આમ જ્યારે ઓક્ઝિલરી કોન્ટેક્ટ એને કામ કરે છે, પ્લન્જને ખેંચે છે ત્યારે ઓક્ઝિલરી કોન્ટેક્ટ કામ કરે છે, અને ઓક્ઝિલરી કોન્ટેક્ટ ત્યારે એ કાર્ય આપે છે. તો આ રીતે આપણે સ્ટાર્ટરના ભાગો આપણે ફરી એક વખત જોઈએ કે આ એનું સ્ટાર્ટ બટન છે, તો એને સ્ટાર્ટ કરવા માટે સ્ટાર્ટ બટન કાર્ય કરે છે. આ સ્ટોપ બટન છે જે સ્ટોપ કરવા માટે કાર્ય કરે છે. આ જે છે જે ઓવરલોડ રિલે, કે જ્યારે મોટરની અંદર જ્યારે વધારે કરંટ લેશે અથવા ઉપરથી વધારે વોલ્ટેજ આવતો હશે, વધારે કરંટ, ત્યારે એની અંદરથી રનિંગ જે કરંટ કરતાં વધારે કરંટ થવાથી એ વધારે મેગ્નેટાઇઝ થશે, અને મેગ્નેટાઇઝ થવાથી આ પ્લન્જરને પોતાના તરફ ખેંચશે, અને અહીંથી NVCને સપ્લાય મળતો બંધ થશે, અને સપ્લાય મળતો બંધ થશે એટલે આ ડીમેગ્નેટ થશે, અને મોટરને બળતી અટકાવશે, અને શોર્ટ સર્કિટ કે કોઈપણ આંતરિક ખરાબીથી એને અટકાવવા માટે ઓવરલોડ રિલેનું કાર્ય કરે છે. ઓવરલોડ રિલે જાડા તારના અને ઓછા આટામાંથી બનાવવામાં આવે છે, કે જેની લાઇનની સિરીઝમાં જોડેલું હોવાથી એને જાડા તારની ઓછા આટાની બનાવવામાં આવે છે. જ્યારે NVC કોઇલને પાતળા તારની અને વધારે આટાની બનાવવામાં આવે છે, કારણ કે એને લાઇનની પેરેલમાં એટલે કે 440 વોલ્ટેજ આપવાના હોવાથી એને પાતળા તારની અને વધારે આટાની બનાવવામાં આવે છે. તો આ રીતે જોયું આપણે ડ્યુઅલ સ્ટાર્ટર. ફરી એક વખત જોઈ લઈએ કે એને જ્યારે સપ્લાય આપવામાં આવે છે સ્ટાર્ટ બટન ત્યારે સ્ટાર્ટ થશે, અને એનો NVC કોઇલને જ્યારે એના સ્ટાર્ટ બટન સ્ટાર્ટ થશે ત્યારે એના P4માંથી P3માં અને P3માંથી એને P2માં અને P2માંથી આ રીતે એને બીજો ફેજ મળે. એટલે 440 વોલ્ટ મળવાથી એ પ્લન્જરને પોતાના તરફ ખેંચશે, અને પોતાના તરફ ખેંચવાથી મોટર જે વોલ્ટેજ છે એ સીધા એમને મળતા ચાલુ થઈ જશે. અને આ રીતે NVC કોઇલનું કાર્ય આપણે જોયું. આ રીતે આપણે સ્ટાર્ટરના ભાગો વિશે જોયું. તો આ રીતે આજના લેસનની અંદર આપણો ટોપિક્સ હતો કે AC મોટરના સ્ટાર્ટરનો. તો AC મોટરના મુખ્ય પ્રકારના જે સ્ટાર્ટરો છે કે ડ્યુઅલ સ્ટાર્ટર, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, અને સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની અંદર મુખ્ય 3 પ્રકાર પડે છે. હેન્ડ ઓપરેટ એટલે કે મેન્યુઅલી ઓપરેટેડ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, સેમી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, ફૂલી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર, અને રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર. તો આ પ્રકારના સ્ટાર્ટરોનો અભ્યાસ આપણે કર્યો કે સ્ટાર્ટરો કઈ રીતે કાર્ય કરે છે અને કેટલા હોર્સ પાવરની મોટરની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે, એના વિશે આપણે આજે આ લેસન જોયું અને સમજ્યા. એ બદલ શાંતિથી આપણે સાંભળ્યું બદલ આપનો આભાર.